નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રસોઈ વિથ રવીના. આજે આપણે ઘરે જ બજાર જેવા ટેસ્ટી પીઝા બનાવીશું, તો ચાલો શરૂ કરીએ. સૌ પ્રથમ મેં અહીંયા એક પીઝા બેઝ લીધો છે, ટમેટું લીધું છે, કેપ્સિકમ મરચું લીધું છે, ડુંગળી લીધી છે, ઓરેગાનો લીધો છે, ચીલી ફ્લેક્સ લીધી છે, પીઝાનો મસાલો લીધો છે, ચીઝ લીધું છે, પીઝા સોસ અને સ્વીટ કોર્ન લીધા છે. સૌ પ્રથમ આપણે પીઝા બેઝ ઉપર પીઝાનો સોસ લગાવીશું. પીઝા સોસ લગાવ્યા બાદ હવે આપણે તેની ઉપર ટમેટાની સ્લાઇસ મૂકીશું. આ રીતે વચ્ચે થોડીક જગ્યા રાખવાની છે, પછી ડુંગળી અને કેપ્સિકમ મરચું ટમેટા મુકાઈ ગયા છે. ત્યારબાદ આપણે ડુંગળી મૂકીશું. ત્યારબાદ આપણે કેપ્સિકમ મરચું મૂકીશું. આ રીતે ત્યારબાદ હવે આપણે એની ઉપર સ્વીટ કોર્ન નાખીશું. હવે આપણે એની ઉપર પીઝાનો મસાલો નાખીશું. ત્યારબાદ આપણે ચીલી ફ્લેક્સ નાખીશું. ત્યારબાદ ઓરેગાનો નાખીશું. અને હવે ઉપરથી ચીઝ નાખીશું. તમને જેટલો ચીઝ વાળો પીઝો ભાવતો હોય એટલું ચીઝ નાખવાનું. પીઝા બેઝ તૈયાર થઈ ગયો છે, તો હવે આપણે એને ઓવનમાં મૂકીશું. ઓવનમાં આપણે 250 ડિગ્રી તાપમાન રાખીશું અને 5 મિનિટ રાખીશું. આ રીતે સેટ કરી દઈશું. હવે આપણે ઓવનમાં પીઝા બેઝ મૂકીશું. હવે આપણે આને 5 મિનિટ માટે રહેવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે, પીઝો રેડી થઈ ગયો છે. આપણે એને કાઢી લઈશું. તૈયાર થઈ ગયો છે આપણો સરસ મજાનો વેજીટેબલ પીઝો. તો આવી જ રેસીપી શીખવા માટે લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો.